પ્રણામ, મારી યુટ્યુબ ચેનલ જોશી ધ્વનિમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં SYBA સેમિસ્ટર 4 ઇંગ્લિશમાં AECનો પહેલાં તો અભ્યાસક્રમ જોઈએ કે એમાં કેટલા યુનિટ છે ને ત્યારબાદ આપણે એની પેપર સ્ટાઇલ જોઈએ। સૌપ્રથમ તો AECમાં સેમિસ્ટર 4માં કેટલા યુનિટ આપણને આવશે તો 1, 3, 5 અને 10, 1, 3, 5 અને 10 આટલા AECમાં આપણને યુનિટ ભણવાના આવશે। હવે આપણે એની પેપર સ્ટાઇલ જોઈ લઈએ કે પેપર કઈ પ્રકારનું આવશે। ક્વેશ્ચન 1 અને 2 પૂછાશે। એમાં ક્વેશ્ચન 1માં MCQમાં કઈ રીતના પ્રશ્ન હશે તો કે સ્ટોરીને લગતા હશે, ઇડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગ હશે અને ફ્રેઝલ વર્બ એટલે કે શબ્દ સમૂહ હશે જે આપણી બુકમાં આપ્યા જ છે। અને આના પણ જવાબ જે છે એ હું આવતા વિડીયોમાં મોકલીશ। ક્વેશ્ચન 2 જોઈએ તો ક્વેશ્ચન 2માં A, B અને C એમ 3 ભાગ પડે છે। એમાં ક્વેશ્ચન આન્સર આવશે સ્ટોરીમાંથી, જે આપણે પહેલાં જે પ્રકારનું પેપર હતું એ જ પ્રકારનું પેપર સેમિસ્ટર 4માં છે। બીમાં શું આવશે તો કે પ્રોવર્બ આવશે, 2માંથી કોઈ એક લખવાનું આવશે। અહીંયા માર્ક પણ લખ્યા છે। ક્વેશ્ચન 1 જે છે એના 10 માર્ક છે। ક્વેશ્ચન 2માં A જે છે એના 4 માર્ક, બીના પણ 4 માર્ક છે। અને ત્યારબાદ સીમાં છે એક તો કેસ સ્ટડી આવશે અથવા તો રિયલ લાઈફ એક્સપિરિયન્સ આવશે। એમાં પણ 2માંથી કોઈ એક વસ્તુ લખવાની છે। એના માર્ક 7 માર્ક છે અને ટોટલ 25 માર્ક। આ રીતે AECનું પેપર પૂછાશે।